વાત કરીએ માંડવીમાં મત્સ્ય બીજ સંચયનો કાર્યક્રમ યોજાયો। તાપી નદીના રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું। મંત્રી કુંવરજી હળપતિએ કાર્યક્રમમાં અધ્યક્ષતાના હેઠળ ભાગ લીધો છે। સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર દ્વારા આયોજન કરવામાં આવ્યું। મત્સ્ય બીજ છોડવાથી તાપી નદીનું શુદ્ધિકરણ થશે, બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે। તાપી મૈયાના પૂજન અર્ચન કરવામાં આવ્યા। મંત્રીના હસ્તે તાપીમાં 5000 જેટલા મત્સ્ય બીજનું સંચય કરાયું। ખાસ કરીને મચ્છીના અમારા અધિકારી જે સંચાલન કરી રહ્યા છે સ્મિતજીના અધ્યક્ષસ્થાને આ મચ્છી પાણીમાં છોડવાનું કામ કરવામાં આવ્યું। 5000 જેટલી માછલીઓ આ તાપી નદીઓમાં નાખવામાં આવી છે, જેને કારણે તાપી નદીના કિનારે વસતા ગામડાના જે માછીમારો છે, સોકીઓ ઝાડ એ બધી નાખતા હોય એ લોકોને 5 થી 6 મહિનાની અંદર મચ્છી ઉદ્યોગનો એક નવો ધંધો મળશે। અને સ્મિતજીએ કહ્યું તેમ આગામી વર્ષોની અંદર અમે ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે 2-2.5 કરોડ જેટલી માછલીઓ આ તાપી નદીની અંદર નાખશું, જેને કારણે તાપી નદીમાં જે ગંદકીઓ થાય છે શુદ્ધિકરણ પણ થશે અને સાથે સાથે બેકાર લોકો છે એવા નવયુવાનોને રોજગારી પ્રાપ્ત થશે।